મનની અંદર આત્મા છે એ પરમાત્મા છે, તો આ તો મનને જ્ઞાન આપવાનું છે. તો આત્મા મનને જ્ઞાન ન આપી દે કે એ નથી મળે. બરાબર, જ્યાં સુધી સદગુરુ નથી કરાવ્યા ત્યાં સુધી મનુષ્યપણાને નથી પામી શકતો. સદગુરુ કરાવ્યા, સદગુરુએ આપણને જો બહારથી જ્ઞાન આપ્યું અને જ્ઞાન આપ્યું મનને, અને સદગુરુ મનના જ મળે. કાયાના ગુરુ માતા પિતા છે પહેલા, બરાબર. કાયાના ગુરુ અભ્યાસમાં આપણે બેસવી તો એ પણ ગુરુ છે. કાયામાં ગમે તે કોઈ આપણે વિદ્યા શીખવી તો એ પણ આપણા ગુરુ છે. કાયાની વાતો, એટલે કાયાના ઘણા ગુરુ થઈ શકે છે. સદગુરુ તો મનના ગુરુ છે. શું કામ? કે મનના ગુરુ સદગુરુ જે છે એ સત્યનો પરિચય કરાવે છે. સત્ય અગમ છે કે શ્વાસા ઉશ્વાસા દ્વારા જે કોઈ શબ્દ નીકળે, શબ્દ આકાશમાં હમાય. અને આકાશ છે નિર્લેપ છે, યથાર્થ છે. આકાશ એટલે ખાલી જગ્યા જ, બીજું કંઈ નહીં. બીજું શું? આકાશને શું કહેવાય? બીજું આ રહ્યું ખાલી જગ્યા જ નહીં. કે આ ખાલી જગ્યામાં શબ્દો જે પાછા છે એ ગમે એટલા શબ્દો તમે આમાંથી આમ કાઢ્યા કરો તો ક્યાંય અહીં ઢગલો નથી, પણ ખાલી જગ્યાની અંદર સમાવેશ જ થાય છે આ શબ્દનો. તો એ ખાલી જગ્યા જે આકાશ છે એ તેજ વળી રહેલું છે. અને તેજ શેનું છે? આત્માનું. અને આત્મા છે એ સત્ય છે, એટલે તેજની ઉપર સત્ય છે એનું. પછી સત્યથી ઉપર બીજું કંઈ નથી. એમાં વૈરાગ લાગવો જોઈએ. કોને વૈરાગ લાગવો જોઈએ? મનને. મન ભક્તિ કરે, મન વૈરાગ્ય બની જાય, મન જ્ઞાની બને. પછી મન એ મન રહેતું નથી, ઓગળી જાય છે. આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ ઉપર હું વાત કરું છું, બરાબર. ભક્તિ પણ મનને કરવાની છે, જ્ઞાન પણ મનને પ્રાપ્ત કરવાનું છે, અને વૈરાગ પણ મનને જ લાગવું જોઈએ, જેથી કરી અને મન અસલ સ્વરૂપની અંદર આવી જાય. જેવી રીતે ગમે એ કોઈ પુરુષના કે સ્ત્રીના લગ્ન હોય અને પછી લગ્ન પ્રમાણે જે વસ્ત્રો પહેરે, ઘરેણાં પહેરે, નહીતર તો વ્યક્તિ જ છે ને, પણ બીજાને ખબર પડે કે આમના લગ્ન છે, જુઓ તેમાં આવું બધું પહેર્યું છે. તો મન જ્યારે વૈરાગી બની જાય એટલે મન અસલ સ્વરૂપની અંદર આવે, એમ કહેવા માંગુ છું. આ મનના સ્વરૂપને આપણે જાણવું હોય તો મન વૈરાગી બને. મેં તો વૈરાગી હુઆ રે એક વચન કા, મેરા ખલકા ભરી દે આનંદ કા. વૈરાગ મનને લાગે, ભક્તિ મનને કરવાની છે. મન 52 અંગોનું રાજા છે. એટલે આ અંગોની અંદર જે કોઈ અજ્ઞાન હોય એ મન આમાંથી ગંભીરપણાને દૂર કરે, અભિમાનને દૂર કરે, સળકપટને દૂર કરે, અજ્ઞાનને દૂર કરે. ત્યારે મન કેવા સ્વરૂપની અંદર આવી જાય તમે જુઓ. ભક્તિ યોગમાં એવું બતાવ્યું છે કે આને ભક્તિ કહેવાય, આપણા પનમાં છે અજ્ઞાનને દૂર કરવું. પછી 9 પ્રકારની ભક્તિ એટલા માટે કીધી છે કે આપણા પનમાંથી આવું બધું જાતું ન હોય તો આપણે શું કરવું? કે પહેલા સંતનો સમાગમ કરવો. પછી ભલે ભજન ગાવાથી કંઈ નથી, પણ મહાપુરુષ થઈ ગયા હોય ને એમની ગુણગાથા ગાવી. આપણે ભજન ગાવીએ ને એટલે સુરતા શબ્દની અંદર આમ કામે લાગી જાય. મારો અનુભવ છે આ. અને સદગુરુએ જો ઉપદેશ આપણને આપ્યો હોય, લાગ્યો હોય તો એમના વચનમાં રહેવાનું.
અને સદગુરુના ચરણમાં 68 તીર્થ છે. બરાબર, ઘણા પંચામૃતથી પૂજા કરતા હોય છે. એટલે એવા જે આપણને બ્રહ્મનિષ્ઠ અને સૂત્રિક અને બ્રહ્મ સ્વરૂપ સદગુરુ મળ્યા હોય તો આપણને આ સત્યનો પરિચય થાય. અને અગમ સત્ય હોવા છતાં એ આપણામાં પાછું કેવી રીતે દર્શાય છે કે જ્યારે આપણને ગુરુ મળે ત્યારે. ગુરુ વિના સત્યનું જ્ઞાન નથી. સત્ય આપણામાં હોવા છતાં ગુરુ વિના જ્ઞાનથી આપણામાં રહેલો સત્ય આત્મા પરમાત્માનો પરિચય આપણને થતો નથી. ગુરુ અને ગોવિંદ એક છે એનો પરિચય આપણને જ્ઞાન થયા પછી થાય. અને ગુરુ વિના એ ગોવિંદને ગોતવા ક્યાં થાય? બરાબર, ગોવિંદ એટલે ભગવાન, જેની જેને ખબર જ નથી. પછી એવું કહી પણ શકાય કે ભક્તિ જ્ઞાન અને વૈરાગથી આપણને એવું જ્ઞાન થાય કે ખરેખર આખા વિશ્વનો સત્તાધારી અને આ બધું સંચાલન કરે છે એ કોણ છે? કે એને ભગવાન કહેવાય દેશી ભાષામાં. અને એ ભગવાન સંચાલન કરે છે, પણ તમારામાં જે તમને ઓળખાયો એ જગ્યા એની છે. આપણામાં જે રિયેલો છે ને આત્મા, એ આત્મા એ જ પરમાત્મા છે. અને ગુરુ મહારાજ આપણને એ ઓળખાવે છે ને એ જગ્યા એની છે. એટલે સવારે અમે કીધું કે આપે બનાવી દરગાહ, આપે લે વિશ્રામ, છેલ્લે છે ખેલાડુ બતાવે અવરુના નામ. આ તો બીજાના નામે તાકડધીના કરવાના છે, બાકી અસલ નામ રહી જાય છે. આ તો તમે જ બનાવેલી, આ તમે જ બનાવેલું બીબુ છે ને આ બીબાની અંદર તમે જ છો. તો તમે કોણ છો એનો પરિચય અહીંયા આપણને થાય. પછી આપણે કોણ છીએ વાસ્તવિક હુંપણામાં આપણે સમજવાનું. પણ સાધન મળ્યું છે એટલે એ સાધનને ભક્તિ કરવી પડે, સાધનને જ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે, સાધનને સત્યનો વૈરાગ. આ સાધનમાં મન આવ્યું